વડોદરા શહેરના કુલ 41 કેન્દ્રોમાં ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. મહારાજા સાજીરાવ યુનિવર્સિટીના એક્સપેરિમેન્ટલ સ્કૂલ ખાતે પણ ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓએ સુચારુ રીતે એટલે કે સારી રીતે ગુજકેટની પરીક્ષા આપી હતી. શહેરના 41 સેન્ટર પર આજે ગુજકેટની પરીક્ષા લેવાય છે. 3 સેશનમાં પરીક્ષા લેવાય. કુલ 8,351 વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. ગુજરાતીમાં 2,572, અંગ્રેજીમાં 5,740, હિન્દીમાં 39 વિદ્યાર્થીઓ નોંધાયા છે. કુલ 41 સેન્ટર પર 419 બ્લોકમાં પરીક્ષા લેવાય છે, જેમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની પરીક્ષા સવારે 10 થી 12 માં લેવાય છે. બાયોલોજીની પરીક્ષા બપોરે 1 થી 2 માં, મેથ્સની પરીક્ષા 3 થી 4 માં લેવાય છે. હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર સજાને પાત્ર થાય. ત્યારે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા 23 માર્ચના રોજ 10 થી 16 દરમિયાન આયોજિત ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે ગુજકેટ વડોદરા શહેરમાં કુલ 41 કેન્દ્રો પર યોજાશે. આ પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય, વિદ્યાર્થીઓ પરીક્ષા નિર્ભયતાથી આપી શકે તે માટે કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા જાહેર શાંતિ અને સલામતી વેબસાઇટ થકી એક ટેકનોલોજીનો ઉપયોગ થઈ શક્યો છે. સાથે જ વિદ્યાર્થીઓ સુચારુ રીતે એક્ઝામ પણ આપી છે. આજે ગુજસેટની એક્ઝામ હતી અહીં એક્સપેરિમેન્ટલ સ્કૂલ એમએસમાં. અને એક્ઝામને લઈને તમે કઈ પ્રકારની કેવી રીતના તૈયારીઓ કરી હતી? એક્ઝામ માટે જેવી રીતે આપણે બોર્ડમાં તૈયારી કરીએ છીએ એવો જ પેપર હતો, કે વધારે હાઈ લેવલનો પેપર નહોતો, નોર્મલ પેપર હતો બોર્ડ જેવો જ. અને પેપર કેવું હતું? સહેલું હતું કે નહીં, સારો હતો પેપર. એકદમ લેન્ધી બી નહોતો વધારે, ઇઝી સોલ્યુશન એકદમ ઇઝી હતું. આગળ આ એક્ઝામ આપ્યા પછી આગળ તમે શું કરો? હવે આના પછી મેં પીસીબી બેકગ્રાઉન્ડથી છું, તો બીટેક ઇન બાયોટેકનોલોજી કરવાની છું. એનો શ્રેય કોને આપો? શ્રેય તો હવે આપણે પોતે લેવું જોઈએ, કારણ કે આપણે મહેનત કરીએ છીએ. આપણા ટીચર્સને પણ આપવો જોઈએ અને આપણા પેરેન્ટ્સ લોકોને પણ, એ લોકો સપોર્ટ કરે એટલે. શું નામ આપો? કૃષ્ણા પઢિયાર અભિમન્યુ.